બાળકોમાં ચશ્માના નંબર સતત વધતા હોય તો તેને રોકી શકાય? યસ, એબ્સોલ્યુટલી. બાળકોમાં ચશ્માના નંબર દર વર્ષે તમે ઓફ્થાલ્મોલોજીસ્ટ પાસે જાઓ, ચશ્માનો નવો નંબર મળે કે નંબર થોડો વધ્યો છે, તો એને અટકાવી શકાય, એને સ્લો કરી શકાય. દર વર્ષે એના માટે નિયમિત આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે, જેથી આપણને ખ્યાલ આવે કે ચશ્માનો નંબર કેટલો વધે છે, કેટલી ઝડપે વધે છે. બીજું કે એમાં સ્પેશિયલ માયોપિયા કંટ્રોલ થેરાપી હવે અમે એડવાઇસ કરતા હોઈએ છીએ, જેમાં 2-3 વસ્તુ અમે એમને એડવાઇસ કરીએ. સ્પેશિયલ ટાઈપના ડ્રોપ્સ આવે છે, એ સિવાય સ્પેસિફિક ગ્લાસીસ આવે છે, ચશ્માના કાચ એવા આવે છે કે જે ચશ્માના નંબર વધવા ના દે, એ પણ અમે એમને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. અને ત્રીજું, એમના માટેના સ્પેશિયલ કોન્ટેક્ટ લેન્સીસ આવે છે કે જે પણ ચશ્માના વધતા નંબરને અટકાવે છે. એ સિવાય લાઇફસ્ટાઇલ મોડિફિકેશન તો અમે સલાહ આપતા જોઈએ છે કે એમને આઉટડોર એક્ટિવિટીઝ માટે આપણે પ્રમોટ કરી શકીએ. એટલીસ્ટ 1 થી 2 કલાક રોજનું સૂર્યપ્રકાશમાં રમવામાં આવે. મોબાઈલ અને કોમ્પ્યુટરનો યુઝ બાળકોમાં લિમિટેડ અવર્સ માટે કરવામાં આવે, અને બહાર ખુલ્લા પ્રકાશમાં રમવાથી ચશ્માના નંબર વધતા અટકાવી શકાય છે.